રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની દેગાવાડા પ્રાથમિક શાળામાં આરટીઓ ઇન્સ્પેક્ટરે પતંગ આપી ઉજવણી કરી. માનવ જીન બચાવવા મદદ કરો અને બનો રાહવીર યોજના અને રાષ્ટ્રીય માર્ગ સલામતી યોજનાના નિયમો અને બાળકોને અત્યારથી માર્ગ સલામતી તેમજ વાહન ચલાવવા અને વાહનમાં બેસતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવું એ તમામ માહિતી દાહોદ આરટીઓ ઓફિસના આરટીઓ ઇન્સ્પેક્ટર એનસી પટેલ દ્વારા આપવામાં આવી. આજે રોડ પર બનતા અકસ્માતમાં ઘણાય લોકો ભોગ બનનારને મદદ કરવામાં સંકોચ અનુભવે છે. કદાચ અમારે માથે આવશે તો, પરંતુ આ માટે સરકાર દ્વારા એક યોજના લાવવામાં આવી છે એ બાબતથી લોકો અજાણ હોય એવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા 2022માં રાહવીર યોજનામાં લાવવામાં આવી છે, જે યોજના મુજબ જો રોડ પર અકસ્માત જેવી ઘટના બને અને કોઈ અજાણી વ્યક્તિ અકસ્માતમાં પીડિતનો જીવ બચાવનાર વ્યક્તિને સરકાર દ્વારા 25,000 રૂપિયા રોકડ રકમ અને પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ લોકો એકબીજાના વિના સંકોચ મદદ કરે અને કોઈપણ ભોગ બનનારને ફોજદારીના કાયદાથી ડર્યા વિના પ્રથમ અકસ્માતમાં પીડિતને મદદ કરતા શીખે એ હેતુથી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. દેગાવાડા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી માસની ઉજવણી દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા શાળામાં હાજર બાળકોને લર્નિંગ લાયસન્સથી માંડી વાહન ચલાવવાના નિયમો અને સિગ્નલમાં લાલ લાઇટ, ઓરેન્જ લાઇટ તેમજ ગ્રીન લાઇટ કેમ થાય અને આ ત્રણેય લાઇટ શું સૂચવે છે એ બાબતની તમામ સૂચના આપી. અંતે બાળકોને રાહવીર યોજનાના સ્લોગનવાળી પતંગ આપી બાળકોને શપથ લેવડાવ્યા કે તેમના વાલીઓને માર્ગ સલામતી માટેના તમામ કાયદાની માહિતી આપશે અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટ જેવી બાબતોનું ધ્યાન દોરશે. રિપોર્ટ ગોરધનભાઈ પટેલ.